શેરી વળાવી સજ કરું ઘેર આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને આંગણીએ વેરું ફૂલ મારે ઘેર આવો ને આંગણીએ વેરું ફૂલ મારે ઘેર આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને તારા દેશો ઓરડા ઘેર આવો ને ઉતારા દેશો ઓરડા ઘેર આવો ને જી દેશો મેળી નામલ અમારે ઘેર આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને तेरा नाम बड़ा प्यारा मैं तो गया मारा आके यहाँ रे गोरी तेरा गाँव बड़ा प्यारा मैं तो गया मारा आके यहाँ रे તો દર્શક મિત્રો હવે આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને સર્વપ્રથમ આપણે આપને હું જણાવું કે અહીંયા મેં 3 સફેદનો સ્કેલ બનાવ્યો છે અને 3 સફેદમાં મેં ગાયું છે મિત્રો અને આપના હાર્મોનિયમમાં 4 સફેદ ઉપર મળશે આ અવાજ કારણ કે આ હાર્મોનિયમ થોડું મારું ઊંચું છે એક સ્કેલ તો 4 સફેદથી પણ આપ ગાજો તો બીજી વસ્તુ બતાવું દર્શક મિત્રો ખૂબ જ અગત્યની વસ્તુ બતાવું છું આ રાગધાની પર આધારિત છે અને રાગધાની કેવો છે મિત્રો સાંભળો સા ગ મ પ ની પ પ સા ની પ મ ગ ગ મ પ મ ગ સા ની સા ગ મ પ મ ગ સા ની પ ની સા ગ સા તો સા ગ મ પ ની સા સા ની પ મ ગ સા અને અહીંયા ગ અને ની કોમળ છે મિત્રો તો જો આજે આપને મેં આગળ ગાઈને બતાવ્યું છે મિત્રો અને આપને જણાવું કે આગળ મેં તબલા પર પણ આને ગાયું તો જે તબલા શીખવા માંગતા હોય દર્શક મિત્રો તેઓ માટે પણ આ ક્લાસ છે તો જે દર્શક મિત્રોને તબલા શીખવા છે 0 લેવલથી એમના માટે પણ આ ક્લાસ છે તો તબલા શીખનારાને પણ આ ક્લાસ કામમાં આવશે તો ચાલો દર્શક મિત્રો સમય ના બગાડતા આપ જો સ્ક્રીન ઉપર લખ્યું છે હા શેરી વળાવી સજ કરું ઘરે આવો ને તો નીચે જે મેં હા લખ્યું છે શરૂઆતમાં મેં આ લખ્યો છે મિત્રો જે શરૂઆતમાં મેં આ લખ્યો છે થોડું વેરિએશન મેં મારી રીતે ગાવાનું કર્યું છે અને એવા સ્વરો આપ્યા છે તો જો આ કેવી રીતે ગાવાનો મિત્રો આ સા ની
અને પછી શેરી લખ્યું ત્યાં મંદ્ર સપ્તકનું કોમળ નીચે મિત્રો યાદ રાખજો મેં લખ્યું છે શેરી તો નીની વળાવી વળાવી સાગ સા આ રીતે ગાશો મીઠું લાગશે મિત્રો. તો વળાવી કેવી રીતે લખ્યું છે વળાવી ની સાગ સા. પછી સજ કરું સજ એમાં સાગ સાગ અને કરું કરું ગપ અને ઘરેમાં મગ છે ઘરે મગ. આવો ને કેવી રીતે લખ્યું જો આવો ને સા સાગ સા. હું આખી લાઈન ગાઉં છું જો મિત્રો આ શેરી વળાવી સજ કરું ઘેર આવો ને. આવો ને સરસ રીતે ગાજો મિત્રો. આવો ને આ રીતે ગાજો ને ગસા. તો આ વધારાના સ્વરોની મીડ મેં ગાઈ છે મિત્રો. આ રીતે ગાશો સુંદર લાગશે. પછી બીજી લાઈન લખી છે મિત્રો આંગણીએ વેરું ફૂલ મારે ઘેર આવો ને. તો જો કેવી રીતે લખ્યું છે પ ઉપરથી આવ્યું છે મિત્રો આંગણીએ. તો અહીંયા બી પણ મેં ની લીધો છે મિત્રો. થોડુંક સુંદર બનાવવાના પ્રયત્ન કર્યા છે મિત્રો. તો અહીંયા આંગણીએ કેવી રીતે લખ્યું છે પ પ પ પ ની એ લખ્યું છે ને આંગણી એ લખ્યું છે ને ત્યાં પની કરજો પની કોમળની છે મિત્રો યાદ રાખો. તો હું ગાઉં છું જોજો આંગણીએ એ રીતે ગાજો પ પ પ પ પની અને વેરું 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 ની પ. તો જો આંગણીએ વેરું અને ફૂલ ફૂલ મગ મગ ફૂલ. હવે મારે ગમપ મારે ગમપ ઘેર પપ ઘેર પપ આવો આવો મગ ને. હવે ને કેવી રીતે ગાયો છે સાગ સા ને. અને આપને જણાવું છું કે અહીંયા આપણો એક દેશી હીચ વાગી રહ્યો છે મિત્રો. આ જે ભજન છે કે ગીત કહો ગમે તે કહો આ ગામડાઓમાં એક દેશી હીચ વગાડતા હતા. ધીન્ન તિન્નક તિન્ન તિન્નક ધીન્ન તિન્નક એવા દેશી હીચમાં ગવાતું હતું. અહીંયા કમરે તબલા બાંધતા હતા અને કાશી જોડામાં આ ગવાતું હતું મિત્રો. તમે સાંભળ્યું હશે. તો આ રીતે આમાં એક દેશી હીચ વાગી રહ્યું છે. અને પછી પાછું આપણે ગાઈ નાખવાનું શેરી વળાવો સજ કરી ઘેર આવો ને. તો આ રીતે આ મુખડું છે અને સરળ છે મિત્રો. સરળ છે શબ્દો સરળ છે ખૂબ જ ભાવપૂર્ણ શબ્દ છે. અને આ રાગ ધાની છે લોકગીતનો રાગ છે મિત્રો. આ ધાની રાગ લોકગીતો ખૂબ જ ગવાય છે. આપણા લગ્ન ગીતો પણ આમાં ખૂબ જ ગવાય છે ધાનીમાં. અને બીજી વસ્તુ કહેવાની કે મિત્રો આમાં છે ને દરેક અંતરા આ રીતે જ ગાવાના છે. દરેક અંતરા આ રીતે જ છે. તો અહીંયા હું એક અંતરો ગાઉં છું મિત્રો. સ્વરો આના આ જ છે. તો જો ઉતારા દેશો ઓરડા ઘેર આવો ને ઉતારા દેશો ઓરડા ઘેર આવો ને. જી દેસુ મેડી ના મોલ મારે ઘેર આવો ને શેરી વળાવી સજ કરું ઘેર આવો ને. તો દર્શક મિત્રો આ કમ્પોઝિશન બહુ સુંદર છે. ને આ કમ્પોઝિશનમાં ઘણા બધા આપણા લોકગીતો અને ગરબા છે આ કમ્પોઝિશનમાં.
તો આપ પ્રયત્ન કરજો. કંઈ મુશ્કેલી પડે તો મિત્રો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો. અમારી ચેનલ વિશે આપને કોઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સ ઉપર લખજો. આપની ફરમાઈશ હોય તો પણ લખજો. તો ચલો દર્શક મિત્રો, આ મેં હાર્મોનિયમનો ક્લાસ આપ્યો. હવે આ ગીતને તબલા ઉપર, આ ભજનને તબલા ઉપર કેવી રીતે વગાડવાનું છે, હવે હું એનો ક્લાસ આપું છું. તો જે દર્શક મિત્રો તબલા વગાડવા માંગતા હોય, તબલા શીખવા માંગતા હોય, એના માટે હવે ક્લાસ છે મિત્રો. અને આપને એક વિનંતી કરું કે મિત્રો, જે ગાયકો છે, જે હાર્મોનિયમ પર શીખવા માંગતા હોય છે, એમને પણ તબલાના ક્લાસો નિહાળવા જોઈએ મિત્રો, કે તબલા કેવી રીતે વાગી રહ્યા છે. કારણ કે લોકોને તબલા સાથે ગાતા નહીં આવડતું, તાલ સાથે ગાતા નહીં આવડતું. તો મારી વિનંતી છે અમારા સર્વ દર્શક મિત્રોને કે આપ તબલાના ક્લાસ પણ સમજો અને નિહાળો કે કેવી રીતે ગાવાનું હોય છે આપણે તબલાની સાથે. તો હવે હું તબલાનો ક્લાસ આપું છું. તો પધારો, હવે તબલા લઈને પધારો મિત્રો. તો હવે દર્શક મિત્રો, જે દર્શક મિત્રોને તબલા શીખવા છે, 0 લેવલથી તબલા શીખવા છે, તો મેં આગળ 0 લેવલથી ક્લાસો તો આપ્યા છે મિત્રો, કે કેવી રીતે આ બધા બોલ આની અંદર આપણે વગાડવાના છે, એ મેં આગળના ક્લાસો મેં આપ્યા છે મિત્રો. તો મારી ચેનલ ઉપર આપ યુટ્યુબ ઉપર ઇંગ્લિશમાં MS સોલંકી લખી અને સર્ચ કરો અને મારી ચેનલ ખોલી અને ઓલ વિડીયોમાં જાઓ તો નીચે જશો તો તમને પહેલો દિવસ તબલાનો છે કેવો છે, અને આ તબલાની વિશે બધી વાત કરી છે મેં. અને આ બધા બોલ કેવી રીતે આપણે હાથ રાખીને કાઢવાના છે, એ સર્વ બાબત મેં આગળ પહેલા નંબરના ક્લાસમાં મેં કરી છે. તો દર્શક મિત્રોને વિનંતી છે કે આપ પહેલાં ત્યાંથી એ ક્લાસ જોઈ લેજો, તો જ આ ક્લાસ સમજાશે કે કેવી રીતે વાગી રહ્યું છે આ બધું. બરાબર છે? તો અહીંયા જે હિંચના બોલ છે મિત્રો, જે મુખ્ય બોલ છે, આમ તો બોલ ફિક્સ ના હોય, આપને જે ઈચ્છા હોય એવા બોલ વગાડી શકાય. પરંતુ અહીંયા જે બોલ મેં વગાડ્યા છે એ આવી રીતે વગાડ્યા છે, તમે જો. તો કેવી રીતે વગાડે છે? ધીન 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 ના તીન ના. તો ધીન કેવી રીતે વગાડવાનું છે મિત્રો? આ ગે અને તીન, બરાબર? આ બે સાથે ભેગા કરો એટલે ધીન બનશે. ધીન ધીન. અને પછી 4 ટી પર ના ના ના. પછી અહીંયા ખુલ્લી આંગળીમાં કહો તીન તીન તીન. પછી પાછો ના. તો આ રીતે વાગ્યું છે મિત્રો. ધીન ના તીન ના. પહેલો ભાગ આટલો છે. ધીન ના તીન ના. દેખો ધીન આ રીતે વાગે છે. ધીન ના તીન ના. ધીન ના તીન ના. ધીન ના તીન ના. તો ધીન અહીંયા છે મિત્રો, બંને લેવા પડશે. અને આ કેવી રીતે વગાડવાનું છે મેં આગળના ક્લાસમાં બતાવ્યું છે મિત્રો, આપ એ જોઈ લેજો. પછી ના અહીંયા વાગશે 4 ટી ઉપર. આ ના ના. તીન અહીંયા વાગશે, તીન. અને પાછો ના અહીંયા વાગશે. ના અને તા એક જ છે મિત્રો, બરાબર છે? મેં આગળ ક્લાસમાં બતાવ્યું છે. અને પછી બીજો ભાગ કેવો છે? પહેલો ભાગ આ હતો, ધીનના તીનના. પછી તીનના ધીનના. તીનના ધીનના. તીનના ધીનના. તો તીનના ધીનના ધીનના. આ મેં સીધા બોલ બતાવ્યા છે મિત્રો. ધીનના તીનના, તીનના ધીનના. સીધા બોલ છે. જો પાછળના 4 કેવા છે? તીનના ધીનના. તીનના ધીનના. તીનના ધીનના. અને આપને એક વિનંતી કરું મિત્રો કે આ બાયાનો અવાજ વ્યવસ્થિત સાંભળવા માટે તમે કાનમાં એરફોન લગાવજો મિત્રો, તો જ આપણને સુંદર સમજાશે. તબલામાં એરફોન લગાવવો પડશે મિત્રો સાંભળવા માટે. તો આ રીતે આ હિંચ વાગ્યો છે મિત્રો. તો હું વગાડું છું, જો. ધીન ધીનના તીનના. તીનના ધીનના. ધીનના તીનના. તીનના ધીનના. ધીનના તીનના. તીનના ધીનના. તો આ રીતે આ હિંચ વાગ્યો. તો પ્રેક્ટિસ કરશો પછી સ્પીડ આવી જશે. તો મેં ગાયું છે આ રીતે. આ શેરી વળાવી સજ કરું ઘેર આવો ને. શેરી વળાવી
સજ કરું ઘેર આવો ને. પછી એક ટુકડો મેં વચ્ચે આપ્યો છે મિત્રો, એ ટુકડો કેવી રીતે છે જોઈ લો, એ બતાવું છું. આંગણીએ વેરું ફૂલ ફૂલ ધાધીના 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 ફાસ્ટ વગાડવું પડશે મિત્રો. ફૂલ ફૂલ શબ્દ આવે ત્યાં, ફૂલ 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 ધાધીના 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 ધાધીના. એ તો સ્પીડમાં વગાડવું પડશે મિત્રો. ધાધીના ફૂલ શબ્દ આવે ત્યાં આ રીતે વગાડવું પડશે. તો જો આ રીતે છે. આંગણીએ વેરું ફૂલ, આ સ્ટોપ, સરસ. અને પછી મારે ઘેર આવો ને, આંગણીએ વેરું ફૂલ મારે ઘેર આવો ને, શેરી વળાવી સજ કરું ઘેર આવો ને. અને પછી મિત્રો વચ્ચે મેં ખેમટો વગાડ્યો છે મિત્રો. પ્રેક્ટિસ જેમ જેમ થશે એમ ખેમટો વગાડતા આવડશે. ખેમટો મેં કેવી રીતે વગાડ્યો છે તમે જોઈ લો. તો આ રીતે વગાડ્યું છે મિત્રો. આ રીતે એક તા ઉપર છે અને આ ન છે, ન તાન 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 તાન. આમ તો મુખ્ય ખેમટો છે મિત્રો આપણો. એક મુખ્ય ખેમટો આ રીતે છે. ધાધીના તાતીના ધાધીના તાતીના ધાધીના તાતીના ધાધીના તાતીના ધાધીના તાતીના. તો ધાધીના તાતીના ધાધીના તાતીના ધાધીના તાતીના. તો આ રીતે વગાડો છે મિત્રો. ધાધીના તાતીના ધાધીના તાતીના ધાધીના તાતીના. આ રીતે ખેમટો વગાડો. તમારે જે બોલ વગાડવા એ વગાડવા, પણ આ રીતે વગાડવાનું છે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. અને બોલ તમારે જે વગાડવા એ વગાડી શકાય મિત્રો. પરંતુ સુંદર બોલ વગાડશો તો તમારો તાલ બહુ સુંદર લાગશે, એનો સાઉન્ડ સારો લાગશે. અને મેં અહીંયા વગાડ્યો છે મિત્રો, આ રીતે વગાડ્યો છે. ધાતા ધાતા ન. પેલો પાઠ જો મિત્રો, ધા તા ન ધાતા ન. અને બીજો પાઠ છે તા તા ધાના ધાતા ધાતાના તા ધાના તા ધા તા ધાના તા ધાના તા ધાના. આ રીતે ધાતાન તા ધાના ધાતાન તા ધાના. આ બોલ વગાડ્યા હતા મિત્રો. આપ ગમે તે બોલ વગાડી શકો. તો મેં આ રીતે વગાડ્યું હતું મિત્રો. ધાતાન તા ધાતાન તા ધાના 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 ધાતાન તા ધાના. બરાબર છે. અને એક ત્રિહાઈ હતી મિત્રો. એક ત્રિહાઈ મેં વચ્ચે લગાડી હતી. ત્રિહાઈ મતલબ 3 ટુકડા હોય. કોઈક બોલોના 3 ગ્રુપ હોય, 3 સમૂહ હોય, એને ત્રિહાઈ કહેવાય છે. તો એક નાની ત્રિહાઈ હતી મિત્રો. ધાધીના 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 ધાધીના. બહુ સ્પીડમાં વગાડવાનું હોય છે મિત્રો. ધાધીના 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 ધાધીના. તો જો હું બતાવું છું. ધાધીના ધાધીના ધાધીના.
અને આ રીતે ત્રિહાઈ મારી અને બંધ કરવાનું હોય છે મિત્રો, આપણો તાલ પૂરો કરવાનો હોય છે. અહીંયા એક વાતની વિનંતી કરું છું મિત્રો કે આ તબલાના બોલમાં ઘણા બધા મતભેદ હોય છે, તો હું એમાં નહીં પડવા માંગતો. હું આપને વિનંતી કરું છું મિત્રો કે તબલામાં લય અગત્યની હોય છે મિત્રો, લય અગત્યની હોય છે, અને બીજા જે સાઉન્ડ તમે જે વગાડો છો એ ક્લિયર હોય, બરાબર, એ અગત્યની વસ્તુ છે. અને એના સમયે ઉઠાન, એના સમયે ત્રિહાઈ આપણે વગાડવી, એ બધું અગત્યનું હોય છે મિત્રો. આપ જે પણ બોલ વગાડો એ વગાડજો મિત્રો, એમાં કંઈ વાંધો નથી મિત્રો. આપ કંઈ પણ બોલ વગાડી શકો, કારણ કે બોલ બદલવા જ જોઈએ. હંમેશા હું ક્યારેક વગાડું છું પ્રોગ્રામોમાં, મારા નાના મોટા પ્રોગ્રામમાં ક્યારેક હું વગાડી નાખું છું, તો હંમેશા બોલ બદલવાના જોઈએ તો સારું લાગે. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા કંઈક પૂછવું હોય તો આપ મને કોમેન્ટ બોક્સ ઉપર લખીને પૂછજો મને. અને આમાં કંઈક ફરિયાદ હોય, આપને કંઈ સૂચન હોય કે કંઈ ફરમાઈશ હોય તબલા વિશે, કે તબલાની સંગતમાં કેવી રીતે અમારે સંગત કરવી, એ કોઈ પણ વિષયનો આપનો પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો. અને ફરમાઈશો હતી મિત્રો કોમેન્ટ બોક્સ ઉપર કે તબલાના ક્લાસો આપતા જાઓ, તો હું કોશિશ કરીશ મિત્રો દરેક તબલાના આપણા ભજનો, લોકસંગીત, ગરબા, ફિલ્મી સોંગ, ગઝલમાં, ભજનોમાં કેવી રીતે આપણે તબલા વગાડવાના, કેવા કેવા તાલો છે અને એની વચ્ચે શું શું આપણે કરવાનું આવે છે, એમાં ત્રિહાઈ, ઉઠાન, લગી, ડબલ, સિંગલ, ચોગુન, આ બધું કે તે વગાડવાનું હોય છે મિત્રો. એ સર્વ બાબત હું આપને આગળના ક્લાસોમાં બતાવીશ. તો આપ તબલામાં રસ ધરાવતા હોય તો મિત્રો મારા ક્લાસ નિહાળજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓલ વિડીયોમાં જજો તો તબલાના ક્લાસો હું આપતો રહીશ આગળ. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.